ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ આઉટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એસએન ક્ષત્રિયના અધ્યક્ષસ્થાને ગામડાઓમાં પ્રજાકીય પ્રશ્નોને વાચા મળે અને આ વિસ્તારના ગામડાઓમાં આવવા જવાના મુખ્ય માર્ગો ઉપર હાલમાં સીસીટીવી કેમેરા નહીં હોવાથી ચોરીના ભેદો પોલીસ તંત્ર તાત્કાલિક ઉકેલી શકતું નથી. તેથી પીએસઆઈએ બહિયલ બીટ વિસ્તારના 36 જેટલા ગામોમાં મુખ્ય માર્ગો ઉપર અને ગામની અંદર સીસીટીવી કેમેરા મૂકવા માટેની સરપંચોને દરખાસ્ત મૂકી સીસીટીવી કેમેરા નાખવામાં આવશે તેવી રજૂઆત કરી હતી અને ગામે ગામ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિમય રીતે જળવાઈ રહે તે દિશામાં પગલું ભર્યું છે અને સરપંચોને પીએસઆઈએ રજૂઆત કરી છે કે તમારા ગામોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા ચોરીના ભેદ ઉકેલી શકાશે તેના માટે સૌ સરપંચોએ સહકાર આપવા રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં હરસોલીના સરપંચ મહેન્દ્રસિંહ ચૌહાણ, સભ્ય સુનિલસિંહ ચૌહાણ, પસુનિયાના સરપંચ શ્રવણસિંહ સોલંકી, ઝાલાના મુવાડા સરપંચ બાલાજી ઝાલા, કડાદરા સરપંચ દશરથભાઈ ઠાકુર, રાકેશભાઈ પટેલ બહિયલ તેમજ કમાલબંધ, વાસણાના સરપંચ બહિયલના ચિરાગભાઈ પટેલ તેમજ બહિયલ પોલીસ સ્ટેશન વિસ્તારના અન્ય સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. ટીકર દહેગામ તાલુકાના બહિયલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈના અધ્યક્ષસ્થાને 36 ગામોના સરપંચોની બેઠક યોજાઈ. સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.